ગાડી લઈ આવો છો તમારો હવે ભાઈ, મેં તમને વાત નથી કરી. હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ આજે ફાઇનલી. મિત્રો બ્લોગ ચાલુ કર્યો છે આજે ગાડીમાં, જોઈ શકો છો તમે. તમારો ભાઈ લઈને જાય છે હવે નેક્સોન નવી ક્રિએટિવ ભાઈ 1.2 જોઈ શકો છો. અને આગળ ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદનું, જોઈ શકો છો. અને રસ્તો આખો ક્લિયર કટ છે ભાઈ વરસાદના લીધે. બાકી આ બાજુ જો ચાલો મિત્રો કન્ટિન્યુ. અત્યારે આપણે છે હાલમાં ભાવનગરથી નીકળેલા, હજી કંઈ નાસ્તો બાસ્તો કર્યો છે નહીં. અને તમારો ભાઈ ગાડીને ચલાવે જ છે કન્ટિન્યુ, કારણ કે આજે ભાઈ સવારનો આજે ગાડી લેવા ગયેલો હતો ભાવનગર. એક નંબર છે, જુઓ તમે આગળ મસ્તીનું બધું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. રોડમાં જુઓ તમે એક નંબર આ બધી ગ્રીનરી જોવા મળે તમને, લીલોતરી બધી કે છે ને કોઈને કહેતા નહીં લીલોતરી, એમ તમારો ભાઈ કહી દે. બાકી મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હું તમને આગળ હજી મિત્રો જમ્યો પણ નથી. સવારનો હું નીકળ્યો હતો મિત્રો 11 વાગે નીકળ્યો હતો હું, કારણ કે ગાડી લેવા મિત્રો જવાનું હોય ને એટલે બસમાં જવાનું હોય ભાવનગર સુધી. એટલે સવારે 11:30ની ગાડી હતી એ 12 વાગે ટેક આવી. એટલે 12 વાગે હું ગાડીમાં બેઠી ગયો મિત્રો, અને હું 3 વાગે ભાવનગર પહોંચ્યો બસમાં. તમને ખબર જ છે મિત્રો કે સરકારી સવારે સલામતી તમારી, પણ મિત્રો પ્રાઇવેટ જેવું કામ ન થાય. કારણ કે ભાઈ સરકારી ગાડીઓમાં જે એના બસ સ્ટોપ આવતા હોય ત્યાં એને ગાડી ઉતારવી જ પડે, અને આપણું પર્સનલ કામથી એ ટાઈમે ન થાય એટલા માટે. કારણ કે એને જે રૂટ આવતો હોય એ લેવો જ પડે, એમાં હાલે નહીં. ગામડામાં ગાડી જાય એટલે મિત્રો લેટ જ પહોંચવાની છે, કારણ કે ગામડામાં રસ્તા સારા હોય ના હોય, અને એવું હોય મિત્રો કોઈ વાંધો નહીં. પાછો મિત્રો જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે મધરો. તમને નહીં દેખાતો હોય કાચમાં, બાકી વરસાદ મધરો આવે છે. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે એસેસરીઝ ને એવું બધું લઈને ગાડીમાં નાખીને નીકળી ગયા છીએ મોવા તરફ, અને એક સારી જગ્યાએ રાખીએ ભાઈ, હોલ્ટ કરીએ ગાડીનું. અને જો મિત્રો ગાડી ચાલે છે 130. આમાં ક્રિએટિવ પ્લસ છે મિત્રો, મોટું ટચ સ્ક્રીન આવી જાય. 1.2 છે એટલે પેટ્રોલ પ્યોર છે, જોઈ શકો છો મિત્રો. કોઈ વાંધો નહીં મિત્રો, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો મિત્રો રસ્તા પર ભાઈ રસ્તા ઉપર માલઢોર હોય ને તો ખાસ ધ્યાન રાખવું, ગાડી ધીમે ચલાવવી. કારણ કે અબોલ પશુ છે ભાઈ, અને એ
બોલતા નથી, પણ એ સમજી શકે છે. તમારે થોડી વાર ગમે એટલું મોડું થતું હોય ને મિત્રો, તો પણ ગાડી ધીમે હકારવી, કારણ કે ભાઈ એ સમજી નથી શકતા. પણ તમે એને થોડી વાર ખમવો અને હટાવી ધીમે ધીમે વૈયા પણ જાય છે. હોર્ન મારી અને ધીમેથી ગાડી કાઢી લેવી, અને એને શું કહેવાય, એને ઈજા પહોંચાડીને ગાડી ન કરવી જોઈએ ભાઈ. ઉપરવાળાનો ડર રાખો થોડો ભાઈ. જે પણ મિત્રો ડ્રાઇવિંગ કરે છે રાત્રે અથવા તો ગમે ત્યારે, પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે મિત્રો કે ભાઈ અબોલ પશુ હોય, જો ભાઈ કૂતરા પણ હોય છે રસ્તા પર, પછી ગાયું પણ હોય છે, અને કોઈ પણ જાનવર જાતું હોય છે. તો ખાસ કરીને ધ્યાન રાખવું મિત્રો, કારણ કે યસ બોલતા તો નથી મિત્રો, પણ આપણે ગાડી હંકારીને વયા જઈએ છીએ ને એની માથે, તો એને કેટલું દુઃખ થતું હશે વિચારો તમે. આપણને જેવું તેવું ગમે તે લાગી જવું હોય મિત્રો, તો આપણને કેટલું આપણે ટાઈમ આપણે ઓલું કરવું પડે છે. તો હવે તો આપણે એને ગાડીને તો અડાડી દઈએ, કાં તો એની માથે હકારીને વયા જઈએ. રાત્રે જે ટ્રકવાળા મિત્રો છે જે અધર સ્ટેટથી આવતા હોય છે, અને તો એ બધા મિત્રોને ખાસ ધ્યાન રાખવું મિત્રો, કારણ કે એ પછી બોલતું નથી, પણ એને કેટલી જે ઈજા થઈ હોય છે ને એ સહન કરતું હોય છે મિત્રો. એટલે બધા મિત્રો એને ધ્યાન રાખવું ભાઈ. અને ભાઈ જુઓ તમે, આગળ બાપ જામી ગયો છે, કંઈ દેખાતું નથી. ગાડી થોડી વાર આપણે હોલ્ડ કરી નાખશું, કારણ કે ભાઈ દેખાય નહીં ને તો ગાડી કરવાની મજા આવે નહીં. પણ આપણે કાંઈ ગાડી છે ક્રિએટિવ ભાઈ, એટલે કાંઈ ઘટે નહીં. જો ગાડી કોઈ સાઈડ અડે નહીં. આપણે ઇન્ડિકેટર ચાલુ કર્યું છે ને એનું તમને આ સાઈડ 360 આવે, અને જો મિત્રો બાપ કેટલો લાગી ગયો છે, આગળ કાંઈ દેખાતું. ચાલો આપણે જમી લઈએ પહેલાં કંઈક. ઓકે મિત્રો, કે દેખાતું નથી, પણ ધીમે ધીમે ગાડી કરી આગળની કંઈક સારી જગ્યાએ વોલ્ટ કરીએ, જમી લઈએ થોડું કંઈક નાસ્તો વસ્તુ, પછી આગળ કન્ટિન્યુ કરીએ. ચાલો તમને બતાવું આજે ગાડીનું કઈ રીતનું હોય છે બધું, શોરૂમ સુધીનો તમને બ્લોગ વિડીયો બતાવું છું. કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. અને આ મિત્રો, લાઈફમાં આગળ વધવું હોય ને તો થોડું તમારે સ્ટ્રગલ તો કરવું જ પડે, તો જ તમે આગળ વધી શકો. તમારો ભાઈ આજે 22,000 સબસ્ક્રાઈબર છે, પણ છતાં જોબ ચાલુ છે એની. તો ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા હોય ભાઈ તમે કયા ગામના છો, શું કરો છો કામ. તો ભાઈ ઘણા બધા મિત્રો છે ને એ મને ઓળખતા નથી, અને આપણે ભાઈ કન્ટિન્યુ આપણે જોબ ચાલુ જ છે. અને હું ટાટા મોટર્સ પીડી કાર્સ ભાવનગર એમાં હું જોબ કરું છું, અને મારી ફૂલ ટાઈમ જોબ હોય છે મિત્રો. અને હું ઘરમાં 9:30 થી 7:30 સુધી હું જોબ પર હોઉં છું, અને કન્ટિન્યુ આપણે જોબ ચાલુ છે મિત્રો. ઘણા બધા મિત્રોની કમેન્ટ હોય ભાઈ તમારું ગામ કયું છે, તો ભાઈ મારું ગામ છે સાબરી, જે મહુવા તાલુકાનું છે. અને હું રહું છું ગામડે મિત્રો, અને ત્યાંથી અપડાઉન કરું છું. ડેઈલી 30 કિલોમીટર આવવું જવાનું હોય છે મારે. તો મિત્રો આનાથી વિશેષ સ્ટ્રગલ તમે ચોમાસું, શિયાળો અને ઉનાળો તમે બહાર નીકળો ને એટલે તમને ખબર પડે ભાઈ કેટલું આપણે ડેઈલીનું. ઉનાળામાં જતા હોય તો કેટલો આપણને તડકો લાગે, શિયાળામાં જતા હોય તો ભાઈ કેટલી ઠંડી લાગે આપણને. પણ આપણે ખાવા માટે ભાઈ કંઈકનું કંઈક આપણે કામ કરવું પડે છે. જો કે શાંતિથી ઘરે બેસી રહેવું એ આપણું કામ નથી. કંઈનું કંઈ કામ શોધી લેવું. અને ગ્રેજ્યુએશન મારું કમ્પ્લીટ થઈ ગયેલું છે, આગળ આપણે સ્ટડી ચાલુ કરવું અથવા તો ગવર્મેન્ટનું આપણે તૈયારી ચાલુ છે.
વેબ સંકુલમાંથી આપણે ઓનલાઈન કોર્સ ખરીદેલો છે. તો એ રીતનું છે મિત્રો. અને બીજું ભાઈ આપણે જોબ ચાલુ છે એટલે આપણે કોઈ પરીક્ષા આવે એટલે પરીક્ષા દઈ આવશું આપણે ગવર્મેન્ટ ગમે તે આપણે આવે એમાં ફોર્મ ભરી દઈશું અને તૈયારી પણ કરું છું મિત્રો ટાઈમ મળે ત્યારે. અને ખેતી કામ હોય તો ખેતી કામ કરું છું કારણ કે પપ્પા એકલા પોગી ના શકે એટલે હું પણ ક્યારેક જોબ પર રજા રાખી દઉં છું અને પહોંચી જાઉં છું ખેતી કામ કરવામાં. આપણને બધું ફાવે છે મિત્રો. ખેતી કામ આપણને ટ્રેક્ટર કરતા આવડે છે, ટ્રેક્ટર કરી લઈએ આપણે. એક આપણને બળદ કરતા નથી આવડતું કારણ કે એ આપણથી ચરખા ના હાલે ખેતરમાં. બાકી આપણે ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર આપણે ખેતરમાં આરામથી કરી લઈએ. કોઈ પણ કપાસમાં છે, સિંગમાં છે, એમાં આપણથી હાલી જાય. બળદ આપણથી મિત્રો સરખા ના હાલે એનું કારણ એ છે કે આપણે બીજાના હોય એટલે આપણી કીધે સરખા ના હાલે કારણ કે ભાડે કરાવવાનું હોય એ બળદ આપણા તો ન હોય. બાકી તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણી પાસે આટલો વાત છે પણ ખૂટશે નહીં, આખી રાત વહી જાય તો. પણ જે પણ હતું મિત્રો મેં તમને જણાવી દીધું છે. લાઈફમાં સ્ટ્રગલ કરતું રહેવું અને પૈસા કમાતા રહેવું તો જ ભેગું થશે મિત્રો લાઈફમાં. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. વરસાદ આવે એવું કન્ટિન્યુ મિત્રો વરસાદ ચાલુ હતો. તો હમણાં આગળ કેવો ફોગ જામી ગયેલો હતો આગળ કાચમાં તમે જોતા હતા. આપણો વેપર ચાલુ મૂકી દીધો છે મિત્રો. કંઈ વાંધો નહીં. ચાલો મિત્રો ગરમી થઈ ગઈ છે જોઈ શકો છો. હવે આપણે એસી ચાલુ કરી દઈએ. વરસાદ ચાલુ થયો છે ધીમે ધીમે. આપણી સાઈડ જેમ જેમ આવતા જઈએ ને એમ મિત્રો વરસાદ આવવા મળે છે. જો હવે આપણે ખેંચી લીધી છે. હવે કારણ કે આની વગરનું કંઈ મેળ નહીં આવે ભાઈ. ફટાફટ જાય ને ટાઈમ થયો આવી ગયો છે ભાઈ વધારે. ને અમારા ભાઈ એસી ચાલુ કરી દીધું. જોવામાં ટચ સ્ક્રીન એસી સિસ્ટમ આવે છે ક્રિએટિવ નેપરમાં. સ્ટાર્ટ કરી દીધું છે ભાઈ. હવે ધીમે ધીમે ગરમી ખાવા પડે છે, ટીવી થવા પડે છે ગરમી ખાધી અને મોટી કુલિંગ પકડી ગઈ છે. કોઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આગળ તો મિત્રો વરસાદ ચાલુ જ છે. જો મસ્ત મજાનો. વાવ, મને મજા આવી ભાઈ આ ટ્રીપ કરવાની. મધરો મસ્તનો વરસાદ આવતો હોય આગળ અને આપણે ગાડીની ડ્રાઈવ કરતા હોય. મને આ ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવી. આજે ફાઇનલી આપણે તળાજા ઓકે મિત્રો ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ભાઈ બહુ વરસાદ આવી ગયો. તો મિત્રો ફાઇનલી આજે બીજો દિવસ છે અને કાલે હું બ્લોગ કન્ટિન્યુ કરતા ભૂલાઈ ગયું હતું કારણ કે કાલે મિત્રો વરસાદ જ એટલો હતો ને. તમારો ભાઈ વરસાદમાં આગળ કારણ કે બાપ જમી જતો એટલે ગાડી ડ્રાઈવ કરતો હતો અને આવ્યો ને તો મિત્રો 7 વાગી ગયા હતા. એટલે 7 વાગ્યા એટલે અહીંયા ગાડી શોરૂમે તમે બતાવી દો. શોરૂમે ગાડી અહીંયા આવવા દઈ અને પછી તમારો ભાઈ ઘરે જવા નીકળી ગયો હતો એટલે બ્લોગ કન્ટિન્યુ થયો નહોતો. પણ આજે ફાઇનલી તમારો ભાઈ કન્ટિન્યુ કરે છે કારણ કે નવી ગાડી લઈ આવ્યો છે તમારો ભાઈ. મેં તમને વાત નથી કરી પણ આપણે નથી, એ કસ્ટમરની છે મિત્રો. આગળ કસ્ટમરની ગાડી લેવા ગયેલો હતો મિત્રો. તો
ચાલો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય અથવા ઇન્ફોર્મેશનવાળો વિડીયો લાગ્યો હોય થોડોક પણ, તો મિત્રો એક લાઈક કરી દેજો અને નાની એવી કોમેન્ટ કરી દેજો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મળીને નેક્સ્ટ વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં.